તો ખેડૂત મિત્રો, શું તમારા ખાતામાં હજુ સુધી પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો આવ્યો નથી? તમારા ગામમાં બીજા ખેડૂતોને પૈસા આવી ગયા પરંતુ તમારા ખાતામાં હજુ પણ ₹1 જમા થયો નથી? તો ગભરાશો નહીં. આ વિડીયોમાં હું તમને 5 મુખ્ય એવા કારણો જણાવીશ જેના કારણે પીએમ કિસાનનો હપ્તો છે તે તમારો અટકી શકે છે. સાથે દરેક સમસ્યાનો ઉકેલ પણ સરળ ભાષામાં સમજાવીશ. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહો. દોસ્તો, આ 5 મુખ્ય એવા કારણ છે જે ખેડૂતોને ખબર નથી કદાચ, પરંતુ ભૂલથી તેનાથી થઈ જતા હોય છે. જેથી કરીને વિડીયોને અંત સુધી જોતા રહો અને ચેનલ પર નવા આવ્યા હો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. તો ચાલો દોસ્તો, આજના વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, સૌથી પહેલું કારણ આપણે સૌ જાણીએ જેના કારણે તમારો હપ્તો છે તે અટકતો હોય છે. તો કારણ નંબર 1 છે ઈ-કેવાયસી પૂર્ણ નથી. સૌથી સામાન્ય કારણ છે દોસ્તો કે ઈ-કેવાયસી તમારે અધૂરું હોય તો તમને હપ્તો છે તે તમારા ખાતામાં મળતો નથી. કેન્દ્ર સરકારે પીએમ કિસાન માટે ઈ-કેવાયસી છે તેની સુવિધા ફરજિયાત કરી છે. જો તમારે ઈ-કેવાયસી છે તેની પ્રક્રિયા પૂર્ણ નથી તો તમારો હપ્તો છે તે સાવ અટકી શકે છે. તો હવે તમારે કરવાનું છે શું દોસ્તો? તો તમારે આજુબાજુના જે સાયબર કાફે છે અથવા તો CSC સેન્ટરમાં જઈને પીએમ કિસાનની સત્તાવાર પોર્ટલ છે તે ઓપન કરવાની છે. દોસ્તો, આ વસ્તુ તમે જાતે પણ કરી શકો છો કારણ કે સાવ સહેલી છે. આમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર છે તે ત્યાં દાખલ કરી અને જે OTP આવે તેની પ્રક્રિયાથી તમારે ઈ-કેવાયસીની પ્રક્રિયા છે તે સરળતાથી પૂર્ણ કરવાની છે. દોસ્તો, તમારા ઘરમાં કોઈ જુવાન છોકરો હોય તો પણ તે આ વસ્તુ છે તે સામાન્ય રીતે કરી શકે છે. કરવાનું છે શું? પીએમ કિસાનની સત્તાવાર પોર્ટલ ખોલો. ત્યાં ઈ-કેવાયસીનું તમને એક બોક્સ દેખાતું હશે. ત્યાં બોક્સ ઉપર ક્લિક કરીને ત્યાં ખેડૂતનો આધાર નંબર છે તે દાખલ કરવાનો છે. હવે દાખલ કરી દીધા બાદ ખેડૂતના મોબાઈલમાં એક OTP આવશે. જે OTP ત્યાં તેમને દાખલ કરવાનો રહેશે. બસ આટલી સિમ્પલ પ્રોસેસ કર્યા બાદ ખેડૂતોનું ઈ-કેવાયસી છે તે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને જે તેમને ઈ-કેવાયસીનો પ્રશ્ન હશે તે તેનું સોલ્યુશન આવી જશે. ત્યારબાદનું બીજું કારણ છે દોસ્તો, તેના વિશે આપણે માહિતી જાણીએ. તો કારણ નંબર 2 છે જમીનનું વેરિફિકેશન બાકી છે. બીજું મોટું કારણ દોસ્તો લેન્ડ વેરિફિકેશન. રાજ્ય સરકાર દ્વારા જમીનની વિગતો છે તે ચકાસવામાં આવે છે. જો આ પ્રક્રિયા પૂર્ણ ન હોય અથવા તો જમીનના રેકર્ડમાં કોઈ સમસ્યા હોય તો તમારો હપ્તો છે તે અટકી શકે છે. આના માટેનું સોલ્યુશન શું છે? શું એવું તમારે કરવું જેના કારણે તમારો પ્રશ્ન છે તે હલ થઈ શકે? તો તમારા 7/12 અને અન્ય જમીનના રેકર્ડ છે તે તમારે ચકાસવાના રહેશે. જરૂર પડે તો તલાટી, ઈ-ધારા કેન્દ્ર અથવા તો તાલુકા કૃષિ કચેરીમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. જેમાં તમારે નામમાં કે એમાં કાંઈમાં ભૂલ હોય, નામ મેચ થતું ન હોય આધાર કાર્ડ સાથે, બેંક સાથે, તો તેવી પ્રક્રિયા છે તે તમારે પૂર્ણ કરવાની રહેશે કે તમારે જમીનની ચકાસણી છે તે કરવાની રહેશે કે તમારે કોઈ પણ ભૂલ છે નામમાં કે તેમાં કાંઈમાં નથી. આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ દોસ્તો તમારો હપ્તો છે તે જો આ કારણોસર અટકતો હશે તો ચાલુ થઈ જશે. ત્યારબાદ દોસ્તો ત્રીજા નંબરે આવે છે આધાર અને બેંકની વિગતોમાં સમસ્યા. ઘણા ખેડૂતોનો આધાર બેંક સાથે યોગ્ય રીતે લિંક ન હોવાના કારણે પણ ચૂકવણી નિષ્ફળ જાય છે. ક્યારેક બેંક એકાઉન્ટ નંબરમાં IFSC અથવા તો NPCI મેપિંગમાં પણ સમસ્યા હોઈ શકે છે. એટલે કે IFSC નંબર તમે ખોટો નાખી દીધો હોય, NPCI નંબર છે તે ખોટો નાખ્યો હોય તો તમારે હપ્તો છે તેની રકમ છે તે અટકી શકે છે. તો આવું થાય તમારી સાથે, તમારે બેંકની ડિટેલ્સ યોગ્ય નાખેલી નથી તો શું કરવું? તમારી બેંકમાં જઈને આધાર સેટિંગ અને DBT સંબંધિત વિગતો છે તે તમારે ચકાસવાની રહેશે. તેથી તમને હપ્તો તો મોકલવામાં આવ્યો છે પરંતુ તમારે બેંકની સમસ્યા, તમે જે બેંકનો નંબર કે એમાં કાંઈમાં ભૂલ કરી છે ને તો તમારો હપ્તો છે તે અટકી જવાનો છે. જેથી કરીને દોસ્તો આ વસ્તુમાં તમારે ભૂલ છે તો ફરજિયાત બેંકે જઈ અને તમારે આ વસ્તુ છે તેને ચકાસી અને સુધારો કરાવી લેવો જોઈએ. ત્યારબાદનો દોસ્તો સ્ટેપ નંબર 4 છે. આ તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે જો અરજીમાં નામની જોડણી, આધાર નંબર, મોબાઈલ નંબર અથવા તો બેંકની વિગતો ખોટી હોય તો હપ્તો છે તે તમારો અટકી શકે છે. નાની ભૂલ પણ મોટી મુશ્કેલી છે તમારા માટે બની શકે છે. તો આના માટે તમારે કરવાનું છે શું દોસ્તો? તો પીએમ કિસાન પોર્ટલ પર તમારું સ્ટેટસ છે તે તમે ચેક કરો અને જો કોઈ ભૂલ હોય તો સુધારાની પ્રક્રિયા છે તે તમે શરૂ કરો. તમારે દોસ્તો આ વસ્તુ ક્યાંથી થઈ શકશે? તો કે તમારા ગામના VCU ઓપરેટર પાસે અથવા તો CSC સેન્ટરમાં જઈને તમે આ તમારી નાની મોટી જે ભૂલ હોય તેનો સુધારો તમે કરાવી શકો છો. જો તમારી અરજીમાં પણ આવી ભૂલ હોય તો અત્યારે જ તે VCU ઓપરેટર અથવા તો CSC સેન્ટરનો સંપર્ક તમે કરી લેજો. ત્યારબાદનો દોસ્તો 5મો અને છેલ્લો પોઈન્ટ છે આપણો સૌ કારણ છે કે પાત્રતા સંબંધિત સમસ્યા. કેટલાક કિસ્સામાં લાભાર્થી યોજના માટે પાત્ર ન હોય અથવા તો નિયમોમાં દર્શાવતી શરતો પૂર્ણ ન થતી હોય તો પણ હપ્તો રોકાઈ શકે છે. તેથી તમારી પાત્રતા અને રેકર્ડ બંને સાચા હોવા જરૂરી છે. દાખલા તરીકે તમને સૌને જણાવું દોસ્તો કે પાત્રતા ખેડૂત કયા કહેવાય કે નાના અને સીમાંત ખેડૂતો છે જેમના ઘરની અંદર કોઈ પણ સરકારી નોકરિયાત નથી કે પછી કોઈ એવો વ્યક્તિ નથી જે કંપનીનો ડિરેક્ટર છે કે પછી તે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. તો તેવા ખેડૂતો છે દોસ્તો તેમનો હપ્તો છે તે રોકાઈ શકે છે. અત્યારના સમયની અંદર સરકાર
સરકાર એવું બધું ચકાસી રહી છે કે કોઈ પણ ખેડૂત ખાતેદાર એવો હોવો જોઈએ જે સામાન્ય રીતે જે સામાન્ય જીવન જીવતો હોય અને નાના અને સીમાંત ખેડૂતો હોય એવા ખેડૂતોને હપ્તાની જરૂર જ નથી. જે મોટા કંપનીના ડિરેક્ટર છે, સરકારી નોકરિયાત છે કે ઇન્કમ ટેક્સની રિટર્ન ફાઇલ છે તે કરે છે, તો એવા ખેડૂતોને હપ્તો છે તે મળવા પાત્ર નથી. જેથી કરીને સરકાર દ્વારા એક કડક પગલું છે તે આજમાવવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ એ કે આ ખેડૂતો છે તે પાત્ર નથી. જે કોઈ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે, સરકારી નોકરિયાત તેના ઘરમાં કોઈ છે, તો તેવા ખેડૂતો છે તે પાત્રતા હેઠળ આવતા નથી, જેના કારણે પણ તમારો હપ્તો છે તે રોકાઈ શકે છે. એટલા માટે એમ નહીં વિચારવાનું કે અમને હપ્તો છે તે મળતો નથી. બરોબર. હવે દોસ્તો, તમારે શું કરવું? જો હપ્તો ન મળ્યો હોય તો આ 5 બાબતો એક પછી એક તમે ચકાસી લેજો. સૌથી પહેલાં તો મેં તમને KYCનું જણાવ્યું તે, ત્યારબાદ જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરો, આધાર બેંક સાથે લિંક છે કે નહીં તે ચકાસો, અરજીમાં કોઈ ભૂલ નથી ને તે તમારે ચકાસવાની રહેશે. સાથે તમારી યોજના માટે તમે પાત્ર છો કે કેમ તે તમે જાણી લેજો. જો તમારે આ બધું બરાબર હોય છતાં તમને હપ્તો ન મળ્યો હોય તો તાલુકા કૃષિ કચેરી અથવા PM કિસાન હેલ્પ ડેસ્કનો તમે સંપર્ક કરી શકો છો. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આવા મેસેજને લઈને ગભરાઈ જાય છે, જેથી કરીને તમારે ગભરાવાનું નથી દોસ્તો. તમારે શું કરવાનું છે, PM કિસાનની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની અંદર નંબર આપેલા જ હોય છે કે આ નંબર ઉપર તમે સંપર્ક કરીને જે ઓફિશિયલ તમે વાતચીત કરી શકો છો, ત્યાં સંપર્ક કરી શકો છો, જેના કારણે તમારે કોઈ પ્રોબ્લેમ છે તો તેનું તમે સોલ્યુશન મેળવી શકો છો. દોસ્તો, તમારે ખાસ વાત યાદ રાખવાની છે કે PM કિસાન વિશેની માહિતી હંમેશા સત્તાવાર પોર્ટલ પરથી જ ચકાસો. કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો કે ભાઈ કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ આવી ગયો તો તમે ગભરાઈ જાઓ કે ભાઈ હપ્તો છે તે હવે બંધ થઈ જવાનો છે, તો એવું હોતું નથી. તમારે ઓફિશિયલ જે સત્તાવાર વેબસાઇટ છે તેની ઉપર તમારે ચકાસી લેવાનું છે. કોઈ પણ અફવા ઉપર તમારે વિશ્વાસ નથી કરવાનો. મિત્રો, જો તમારા ખાતામાં 2000નો હપ્તો આવ્યો નથી તો તમારે ગભરાવાની જરૂર જરા પણ નથી. સૌપ્રથમ આ 5 કારણો છે તો તમે તપાસી લેજો. મોટાભાગના ખેડૂતોની સમસ્યા આમાંથી જ એક હોય છે, જેના કારણે તેમનો હપ્તો છે તે અટકતો હોય છે. દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ સમયસર રીતે પોતાની ભૂલો છે તે સુધારી શકે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી YouTube ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.